રાજ્યના બિન અનામત વર્ગમાં આવતા વધુમાં વધુ લોકોને 10% આર્થિક અનામતનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે, જેમાં સરકારે આવકની મર્યાદા માટે એક જ લાયકાત નક્કી કરી છે અને તે પ્રમાણે કોઈપણ રીતે 8 લાખ રૂપિયા કે તેથી ઓછી આવક હોય તેવા પરિવારને 10% આર્થિક અનામત આપવાનો નિર્ણય કરાયો છે। આ ઉપરાંત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય તે માટે 10% બેઠકો વધારવાનું નક્કી કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક પછાતમાં આવતા પરિવાર અને 8 લાખથી ઓછી આવક માટે મામલતદારથી ઉપરની કક્ષાના અધિકારીઓ જ આવકના દાખલા કાઢી શકશે। પ્રધાનમંત્રીની અમારી જે મીટિંગ હતી મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાં, તેમાં કેબિનેટે આ નિર્ણય કર્યો છે કે ફક્ત એક જ ક્રાઇટેરિયા, એક જ ધોરણ લાભાર્થી માટે લાયકાતનું ગુજરાતમાં નક્કી કરવું કે 8 લાખ રૂપિયાની કોઈ પણ રીતે ખેતીની આવક હોય, પગારની આવક હોય, કોઈ વ્યવસાય ધંધો, કોઈ ફેક્ટરી વગેરેમાં આવક થતી હોય તો બધી જ આવક ભેગી કરી અને 8 લાખ રૂપિયાથી ઓછી પરિવારની આવક થતી હોય એવા પરિવારોના યુવાનોને, યુવતીઓને 10% આર્થિક અનામતનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ માટે વિદ્યાર્થીઓને એડમિશન અનામત છે, બક્ષીપંથના વિદ્યાર્થીઓ માટે પ્રવેશના બેઠકો અનામત છે અને એસટી શિડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી સમાજ માટેની જે સીટો અનામત છે એ જે સંસ્થાઓમાં આ ત્રણેય પ્રકારની સીટો અત્યારે અનામત છે એ બધી જ સંસ્થાઓમાં હવે 10% આર્થિક અનામતના ધોરણો પ્રમાણે પણ વધારાની બીજી 10% સીટો આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવા